છે કે તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ ઉપર 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત ફરે છે. જો તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું હશે? પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમિનરી પરીક્ષા 3/1/2021 નો લેટેસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો પહેલા ચલો 5 કલાક અને 48 મિનિટ એટલે કેટલા કલાક થાય? તો આને આપણે કલાકમાં ફેરવીએ તો ભાગ્યા 60. તો અહીંયા 12 ચોક 48 અને 12 પંચા 60. તો ટોટલ કેટલા કલાક થશે? 29/5 કલાક. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો કે આની ઝડપ છે 25 ની અને આની ઝડપ છે 4 ની. તો હું બંનેનો લસા લઉં તો કુલ અંતર કેટલું આવે? 100. તો 25 એ ભાગું તો 25 ચોક 100 એટલે આને 4 કલાક લાગશે. આને કેટલા કલાક લાગશે? 25. તો ટોટલ કેટલા કલાક લાગે? 25 ને 4 કેટલા થાય? ટોટલ 25 ને 4 ટોટલ કેટલા કલાક લાગે? 29 કલાક. તો 29/5 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ? 29 ની. આપણે કેટલાની શોધવા છે? કુલ અંતર એટલે કે 100 ની વેલ્યુ. તો મીન્સ 29 થી 29 કટ થઈ જશે. 5 કટ કરો તો કેટલો જવાબ આવશે? 20 કિલોમીટર થશે. તો માટે તમારો રાઈટ આન્સર કયો આવશે? ડી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ઓકે.